जय माताजी मित्रों, આપણે ચોકન આયા ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર. ઇન્દ્રોડા પાર્કમાં આયા. મહાવીરસિંહ બે જણા હોયથી નીકળ્યા હતા તો કે ઓટો મારતા જઈએ અંદર. શું કેવું? વાત તો હાજી લઈ લેજો, ટોકન આલાય. પૈસા હાલવાના નહીં કોઈ? પૈસા તમારા જ બનાવો ભાઈ, ટોકન આપીને ટિકિટ લઈ લેજો. ઓકે, તો મિત્રો આ રહ્યું ટોકન આલ્યું આપણને. ટોકન આલીને ટિકિટ નહીં લેવાની આપણે, અને 4 વ્હીલની કે ટિકિટ. હા, એ ટોકન આલીએ ને તો આપણે અંદર ચાર્જ આવી જાય. એવું હોય? તો ગાડી પાર્કિંગનો ટોકન આલ્યા કે ટિકિટ લે, શું લઈને આવ્યા કે કશું નહીં. કોઈ નહીં, શું લઈને આવ્યા શું લઈને જો કોઈ નહીં. ખાલી ખોટા પાર્કિંગ જંગલમાં એવું લાગે રૂ મારી. એટલે હજુ તો અંદર જોરદાર છે જંગલ. એવું? તો એ તો તાર બધું ખતરનાક છે. મોસમ તો વ્લોગ બનાવી નાખ્યો અચાનક. આવશે કાલે યુટ્યુબમાં ઝઘડા. क्या लेने के लिए आए थे और क्या लेके जाते हैं. આયા હતા શું કોમે અને શું જો આવી ગયા કોઈ નક્કી નહીં. બધું કોમકાજ જેવી છે. શું કેવું મહાવીર છે? હા, સાચી વાત થી ખોટી વાત? ખાડા નાખી નહીં ગાડી. આવી ગયા આપણે અંદર અને બ્લોગમાં બન્યા રહ્યો. આગળ બતાવો તમને. ઓમાં પાર્કિંગ છે આ બાજુ. ગાડી પર ગાડી તો બન્યા રહ્યો આગળ બ્લોગમાં બતાવીએ કોક જોવાલાયક જગ્યા ગાંધીનગરની અંદર. ઇન્દ્રોડા હા છે. ઇન્દ્રોડા પાર્કમાં અમે આવી ગયા અને તમને આગળ બતાવીએ, બરાબર? તો વ્લોગમાં બન્યા રહો. તો મિત્રો આપણે આવી ગયા અંદર અને હવે જવું છે ટિકિટ લેવા. આજે રવિવાર એટલે ટ્રાફિક વધારે. તમે જોઈ લો બહુ બધું ટ્રાફિક છે. જો કેટલી બધી ગાડી હોય બધી. લેતા આપણે ટિકિટ બિકિટ લઈ લઈએ. આગળ જઈએ મહાવીરસિંહ ઝાલાન બે જણા, બરાબર? વ્લોગમાં બન્યા રહો તને આગળ. તો ગાઈસ આપણે ટિકિટ લઈ લીધી. જુઓ, ગાડી સુધીની ટિકિટ લેવી પડી પાર્કિંગની. બહુ બધું ટ્રાફિક એટલે જોઈ લો તમે. હવે અંદર તમને બતાવીએ શું બધું ફરવા લાયક છે બધું. લડો મહાવીરસિંહ, જોઈ લો આગળ વ્લોગમાં બન્યા રહો. મિત્રો મેં આવી ગયા અંદર. મહાવીરસિંહ બે જણા પાવડી હલવાણા. મિત્રો વિચાર તો એવો કર્યો હતો કે ગાડીનું આપણે હાલવા નહોતું, થોડી ગુલ્લી મારવાની નહોતું, પણ આરા એ કને થોડું કાઠું હતું. કોણ હલવા એવું હતું. 20 રૂપિયા વધારે લીધા. 30 રૂપિયા લીધા પાર્કિંગના. હે ને ટિકિટ બિકિટ ફાડીને અંદર મેલ્યા છે. બે જણા ફરી રહ્યા. બતાવીએ આગળ તમને વ્લોગમાં શું જોઈ લો. હવે અંદર આવ્યા. અંદર તમને આગળ બધું બતાવીએ. બ્લોગમાં બન્યા રહેજો. જોઈ લો મિત્રો, આખો નકશો છે ગુજરાતનો નકશો જોઈ લો. જો એ મહેસાણા અંદર એ ખિસકોલી એરી જ છે મહાવીરસિંહ. તો ખિસકોલી તમે મારી તો નથી ને? તો મિત્રો ચમણી એન્ટ્રી ચો હે. હા, આવ્યો ડાયનાસોર હે ને આવ્યો. આવડો મોટો ઊંટિયો. હા બાબા, બનાનો બંકો ને મેહાણાનો બંકો ને. આવ્યો જો નકશો ઓનો જ હશે. ઓનો નહીં. આપણે મેન પેલું બહારનું ફરી ગયા તો શું જવાનું? બગીચો ખાતે. એટલે હળો તો ચેવ જવું છે બારલી સાઈડ. આટલા વાપરીને જવાનું. જોવા પૈસાની કોઈ કમી જ નહીં. પૈસા વાપરવા જાય, ઉડાડવાના જ થાય. શું કેવું મહાવીર છે? સાચી વાત ને? વધાવો આવ્યો એટલે હવે ચિંતા નહીં. શું કેવું? વધાવો આવી ગયો ને એટલે આગળ બ્લોગમાં બન્યા રહો તાર. તો અમે અંદર આવી ગયા. યાડવાનું બહુ હોય કાં નહીં? યાડીને જવાનું હોય અંદર તાર. બીજું શું? પાવળે હલવાયા. આમ પછી જો એવું છે કે પછી એકલા બાવળે લેબડા જ દેબડા હે. મજબૂત હતું હે ને, ખાલી બતાવજો. 100%, 99%. લો તને આગળ મળીએ. જુઓ મિત્રો, આવ્યું છે સર્પગૃહ એટલે આપનું ઘર. હાફ બાપા છે હો અંદર. જેવા
बताइए तमन क्या कर रहा है देख भाग रहा है वो केवड़ो मोटो अक्षर है જોઈ લો એક આ રહ્યો અને એક આ બીજો રહ્યો મોટો બધો કેવડો મોટો અક્ષર મારી અદ્ભુત નહીં લેવડો બીજું બધું બતાવી વ્લોગમાં બન્યા રહો તો મિત્રો હવે બતાવું ખતરમાં ખતરનાક જેને જંગલનો રાજા કહેવાય ને જોઈ લો હોય ઊંઘ્યો હોમ મેં કને દેખાતો હોય તો જુઓ સિંહ ઊંઘ્યો સિંહ એક पिल्ले कन बैठो है देखा तो जो एक ही बैठो और एक आटले उनके अंदर बताओ आगे तमने बीजा तो बराबर अमी तो सिंह तो जोयो पण बे सिंह तो होय फरे रहा है मेहणाना बनाना सिंह ई चोय पासा ना पड़े शू केव महावीर जी साची बात ने व्हाइट टाइगर आएगा ने काय रो बंको અને આ રહ્યો મિત્રો વાઘ જોઈ લો ખાલી પબ્લિક બધી વાઘને જ જોવે રહી શું કેવું મહાવીરસિંહ ચલો જાય બંકો વાઘ ચિયા ગોમના ભાઈ ફોટો પાડો મારો કહેજો પેલો રે સિંહ नहीं वाघ એ વાઘ હાલે આવા તો કેટલાય રખડતો હોય બનાસકાંઠામાં ક્યારે ક્યારે બનાસકાંઠામાં આ બધા વાઘ જ છે આવ્યો જુઓ વાઘ वाघ है वो बड़ा वाघ है શું કેમ આવે છે અંદર ખાવા બાવા એક બીજો વાઘ અંદર એક અંદર બીજો है जो બહાર ઊભો એની અંદર એક બીજો है બે વાઘ है વાઘ વાઘ કોને કહેવાય વાઘ ને એક આ ઊભો અમારો મહેણાનો વાઘ આવ્યો ભાઈ બંકો થોડીને બહાર ના આવતો રહે ના કે વસ્તી થોડી છે તૂટી જાય એમ જોઈ લો वाघ बारस વાઘ બારસ નહીં લે વાઘ બાર શેર લખેલું હોય આ એની હિસ્ટ્રી લખેલી આખી હોય શું કેમ આવે છે કમ્પ્લેટ 0-0 सेंटीमीटर હવે કોક આ વાઘને બાગ જોઈને એટલે એવું લાગે કે ટિકિટના પૈસા વસૂલ થાય એમ છે ના કે પેલા હા આપણે વાદળા સાગડા તો કેટલાય ખેતરમાં રખડતો હોય જોઈ લો તો આગળ બન્યા રહો વ્લોગમાં હા એ જુઓ કોને શું કહેવામાં આવે છે દીપડો દીપડેશ્વર રહ્યા જુઓ આવ્યો બંકો મારો લાગે ખૂંખારો પણ મારો બેટો શું કેવું આડો ફરી એટલે ટિકિટના પૈસા ટિકિટ આલી તને દીપડો ઘાસ ખાય રોકો શું કરવાનું ઉપર બેસે ના બે ઉપર કૂદવામાં તો સારું કૂદી ગયો બેઠો હા હવે ઠકાણું પડ્યું જુઓ હા રેડી વસૂલ તારી રૂપિયા નહીં તારી વસૂલ એમ આવી છે હવે તારી વસૂલ ત્યાં દીપડેશ્વર ચડ્યા પથ્થર પે દીપડેશ્વર ચડા પથ્થર પે લ્યો તને આગળ બધું બતાવો તમને હજી તો બતાવો કોક ઘણું બધું છે લે હડો માવેશી ઝાલા શું કેવું પૈસા શું થઈ જાય ચકલીઓ જોયું ને તો ચકલીઓ ઝાડ ઉપર બેઠે ખૂબ બધી તમારી બાજુ દેખાશે ને પણ આ બાજુ દેખાશે ચકલીઓ એ શું ખબર એમ આવે છે પેલી છે ઓય હવે આટલે બધું છે હરણનું મૃગ ને મગર કાચબા ને બ્લુ વેલ કીધું ને બ્લુ વેલનું હાડપિંજર અને બધું છે
હવે આ બાજુ આવ્યા અંદર શું કેવું મહાવીરસિંહ જાણે એક નંબર પાછો બેઠા જો લોકેશન હે બાકી ખરેખર એક નંબર છે જંગલ જેવો વિસ્તાર હે આખો ઓખે આવ્યું શું હે આ 15 વર્ષ પહેલાંનું નિગારસનું નિશાન છે જ્યાં વૃક્ષોના દરવાજા તરીકે ઉપયોગ થતો હોય છે પણ અમને એવું કોઈ ખબર નહીં પડતી એટલે મહેરબાની કરીને અમને એવું બધું કોઈ બતાવવાનું નહીં બુલિયા બુલિયા હવે જોવે તો બાકી ખરેખર લોકેશન એક નંબર હે તો આગળ બતાવો તમને મગર ને બગર જીવતા હે મરી ગયા હે બરાબર વ્લોગમાં બન્યા રહો એક લાકડું મગર આવ્યો કે લાકડો આવ્યો બતાવીએ બનાવી રહ્યો વ્લોગમાં 30 રૂપિયા ટિકિટમાં ઈયાળે તમને જોવા મળશે એ આપણે શું કહેવાય ચૂડવેલ કહેવાય અને કહો અને ખરેખર વરસાદ મસ્ત ચાલુ છે ને એવું વાતાવરણ થયું છે ને જબરજસ્ત એની કોઈ વાત જ નહીં સાચી વાત ને આ શું બનાવ્યું આવું મહાવીરસિંહ જૂમ જોવાનું જૂ મૃગ નાનું પક્ષી ગૃહ હરણ તો આ બધું જોવાલાયક મસ્ત જગ્યા છે જાવું અંદર આ હાડપિંજર નહીં જુઓ એ નહીં કશું તો આ બાજુ એમાં કાંઈ જોઈ લ્યો તમે લડો મળીએ આગળ જોઈ લો ખાલી જંગલ હે જંગલ પૂરા જંગલ હે માઉન્ટ આબુ જેવું હો આવે છે એટલે આવું બધું સારું ગાંધીનગરમાં આવ્યું હું તો પહેલી વાર જોઉં શું કેવું તમારું વાંચી વાત કે ખોટી વાત અમે તો પછી વાંચી છે અમે તો જોયું નહીં એમ ઢાળને બાળ જેવા હે ને પડ્યા ને તો ચોટી બોટી વધારે વરસાદના ખાટલો આવી જાય 6 મહિનાનો સીધો પંપ દઈ હાજુ એ જો બિયાળું બધું આયા ભાઈ હવે જંગલમાં બંગલો લ્યો તને આગળ મળીએ હવે વધારે બાકા જીકી નહીં કરવી વ્હાઈટ કલરનો મોર હે મિત્રો જોઈ લો તમે અને જુઓ ખાલી ટેલ ચડાવી હંસ છે અંદર બધા મિત્રો ટીકોમાં બીકોમાં ખબર નહીં પડતી દેશી ભાષામાં આપણે મોર કહેવાય શું કેવું મારે સાચી વાત ને? બોલે મોર બોલ્યો આ બધા હંસ રહ્યા એ આ હંસ નહીં આયરો હંસ નહીં કે હંસ છે કે બીજું કોક હે રેલિંગ ઓળંગવી નહીં એટલે એ જેવડું મોટું હે શું કરે એમના જોડે કાગડાને કરમ ફૂટ્યા કે કાગડાને મોય પૂર્યા કો કેવા કરમ કરે છે કાગડાને કે મોય પૂરેલા એ નોળી ઉપર એ નોળીઓ ઉપર ફરી રહ્યો શિકારના ફિરાદમાં એને તો કોઈ પાબંદી જ નહીં આપણે જોજો જો હાફ બાપ આવતો ના હારે બરાબર લો તાર આગળ મળીએ વ્લોગમાં બન્યા રહો એ બહુ બધું હેડીને આટલા આવ્યા ને હવે આટલે હરણ જોવા મળ્યા જોઈ લો તમે આ આખું ટોળું બેઠું હરણનું આપણે ફોન એટલો બધો સારો નહીં કે એવું ક્લિયરિટી તમને બતાવી શકે ખરેખર પણ આટલે હેડવાનું બહુ આવો ને તો શું કહેવાય પેલું લેબુ શરબત પીને આવવાનું અંદર એન્ટ્રી વખતે એટલે શું થાક બાક લાગે જ નહીં ના હોય તો પેલા પગની આવે ને ગાડી એટલે ના પેલી શું કહેવાય રાખે જેવું કેવું આયરી શું હે ખબર હે આ પેલી આવે ને હરડું છે હીરી લઈ જાય તા બાબ આવે ને તો મારું જીરું કોમ આવી જાય બાબુ હા રન રે હોમ મેકન અંદર જવું જોઈ લો હોમ મેકન હે હરણ હરણ એ પાળેલો ઘણા ક્ષેત્રમાં આવે ભા આ તો આપણે બધા ક્ષેત્રમાં જોવાનું મગર સાર એ બધું જોવાનું ઘરે એક પડ્યા હોય અત્યારે તો ગટરમાં સાચું લેવડો તો આગળ કોઈક બતાવો નવીનતામાં અને હા વ્હાઈટ હરણ નહીં જોઈએ આપણે વ્હાઈટ હરણ બતાવીએ તમે જોઈ લો આ બાદ ચાઈ લાવે હો સની ગેટની હા રે વ્હાઈટ હરણ જોઈ લો વ્હાઈટ હરણ આપણે પહેલી વખત જોવા માંગ્યું છીએ લો અહીંથી બતાવું તમને નજીકથી નજીક જેમ તો દેખા હા રે વ્હાઈટ હરણ જોઈ લો મિત્રો ધોળા કરણ હરણ શું કેવું તમારું શું કેવું છે આમ મહાવીરસિંહ કેવું લાગ્યું તને બહુ મસ્ત બસ હેડવાનું સારું થાક થોડો લાગે એવું હોય બાકી બધું એક નંબર વસ્તુ છે મહાવીરસિંહ કરમ ફૂટ્યા કાઠાને ભોય પડ્યા ને તો કાઠું થાય ભાવ મોરબી જો ફૂલ તો જાવ સાચી વાત છે મોરબી જેવો પડે એમ તો આટલામાં તો હું તમને મોય પડીને કાઢી નાખું રૂટીન ચિંતા જેવું નહીં કોઈ કોઈ નહીં મોય ડૂબાઈને મરાય એટલું નહીં લડો તાર આગળ કોઈક બતાવીએ હવે મગર બગર આવ્યો લાકડું આવ્યું કે બધું બતાવો
તો મહાવેશી કે મારો ફોટો પાડો તો એનો ફોટો પાડા એટલે બધું ઝૂમ નહીં પેલું થતું ભાવ મારો નજીક આવીને પાડું ફોટો તમારો જોઈ લો ફોટો પાડો મહાવેશીનો લે ફોટા બોટા પાડીને આગળ મગર બગર બતાવો તમે હડો પડતા નહીં લે મોય તો રસ્તો જોરદાર છે અમે બે જણા ઉપર ચડાર આવે કે શી મકા જાય ખબર નહીં કોઈ શું કેવું આવે છે વાત તો સાચી ઉપર ચડારા બે જણા મારો ફોટો જગ્યા એક નંબરે ફરવાની પણ સારું હેડી હેડીને પગ બધા આવી રહેવું છે એટલે કીધું કે આવું હોય ને તો લેબુ શરબત લઈને આવજો હંગાથે બાટલો ભરીને પગમ જજો શું કહેવું જો હવે ઉપર ચડી રહે આપણી હાલી ફોટો પાડી ફોટો પાડો મારો દેખ આ ઉપર જોવાનું ફોટો અને આ ફોટો પાડવાનું કહે ભાઈ બંધ મારો તો ફોટો પાડી ના ખાઈ એનો બસ બસ લો તને આગળ મળીએ હોય એના ફોટા બોટા પાડીને આપણે બરાબર તો મિત્રો મગર બતાવું મગર પેલો પડ્યો જો નહડો થઈને દેખાય એક આવી રહ્યો એક પેલે કને અલગ અલગ ઊંઘ્યા એક આવી રહ્યો જો મોટો બધો જોઈ લો બધા આરામ ઉપર રહ્યા તારે મગર ને બકર બધા એનું બચ્ચું રહ્યું અને એનું મકરનું उधर भी है क्या उधर नहीं यार खड़े जो चलो ठीक कोई મકર લેડો તા હવે જોઈ લીધો મકર ને બકર બધું સાચો નહીં લે પોણી મને તરસ લાગે છે પોણી પીવું પડશે હવે મિત્રો તમે ઘરવાળું પીવું ઘરવાળું છું મરવું કેમ નહીં જવાનું આપણે હોય જવાનું કોમ જવાનું નો સ્મોકિંગ એટલે તને આગળ મળીએ હવે મકર ને બકર તો તમે જોઈ લીધું આ છે હાડ પિંજર છે બ્લુ વેલનું જુઓ ખાલી એટલું ખાલી તમે વિચારો કે આનું હાડ પિંજર આવડું મોટું છે તો આ માછલી કેવડી મોટી હશે જોઈ લો ખાલી અને આ ઓરિજિનલ હાડ પિંજર છે ડુપ્લિકેટ નહીં ભાવ એટલે ઓરિજિનલ એમ આવે છે ઓરિજિનલ છે ને જુઓ અરે નથી દુનિયાની સૌથી મોટાનું મોટું સસ્તન પ્રાણી કહેવાય મને કુળનું પ્રાણી એવડું મોટું છે જોયું બહુ બધું મોટું બધું છે શેન બાકી એક નંબર જો ખાલી ખિસકોલી આવી ગઈ છે આપણા જોડે ફક્તો લે કોઈ ખાય એવું જ નહીં ને બાપને શું હાલવાય જો કોઈક નાખો ખાવાનું હવે કોઈ નહીં બધા લે લેડો એ શું ખાય એવું લે. દોડી ઉડી હેડો લેબુડી ખવડાવ લેડો મિત્રો ખિસકોલી આપણા જોડે આવી જોઈ લો તમે ખાલી ખાલી જો મોરિયો બોલર હું કરી દો ગ્રીન ગ્રીન દિવાલને કલર કરો એવું તો ખાલી વૂલ વળજી એટલે આપણે બધું પતી ગયું કે બાકી પતી તો જોઈ લો ખાલી બધું લોકેશન એક નંબર ઝરણા નીર ઝરણા તો નહીં ના તો પોણી છે કરશોથી આવેલું જ ખબર નહીં આ રે આમ જો આવ્યું પોણી તો હમણાં આવી ચોરા મારું ચાલો તો મિત્રો આપણે બધું ફરીને આવ્યા અને આપણો બ્લોગ આપણે આટલે પૂરો કરીએ છીએ તો ચેનલને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોઈ કહેવું તમારે કોઈ કહેવું તો કંઈ ના ખોરું તો મિત્રો મળીએ જય માતાજી બીજા બ્લોગમાં ચોક ફરવા જઈએ એટલે બતાવીએ બરાબર ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી